શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ શા માટે કરવો જોઈએ? તો કે શ્રી ઠાકોરજીનું સ્વરૂપ આનંદરૂપ છે અને શ્રી વલ્લભનું સ્વરૂપ પરમાનંદરૂપ છે. આપ શ્રી કૃષ્ણાસ્ય દેવતા છે, એટલે શ્રી વલ્લભ શ્રી કૃષ્ણના મુખારવિંદ સ્વરૂપ છે અને શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ છે. શ્રી સર્વોત્તમજીમાં શ્રી વલ્લભ સદાય નિવાસ કરતા હોય. શ્રી સર્વોત્તમજીનો પાઠ કરવાથી શ્રી ઠાકોરજીનો અને તેમની લીલાઓનો સાક્ષાત અનુભવ થતા તાપ કલેશ વધતો જાય છે. જો શબ્દે તાપ કલેશ ન વધે તો સમજવું કે હજુ શ્રી વલ્લભની કૃપા થઈ નથી. આ આનંદ ભૌતિક નથી. ભૌતિક આનંદ ક્ષણ માત્ર છે, જ્યારે અવલૌકિક આનંદ ક્યારેય નાશ પામતો નથી. તેનો પ્રવાહ સતત વધીને વૃદ્ધિ પામે છે. શ્રી વલ્લભના ચરણ કમળમાં દ્રઢાશ્રય થાય તે માટે શ્રી સર્વોત્તમજીનો પાઠ અવશ્ય કરવો. દયારામભાઈએ ગાયું છે કે શ્રી વલ્લભના ચરણ કમળ લીલાધામ રૂપ છે, જેમાં અનેક લીલાધામના સ્વરૂપો બિરાજમાન છે. અનંત લીલા પરિકર, અનંત ભગવદ સ્વરૂપો, શ્રી સ્વામિનીજીઓ, અનંત કુંજ નિકુંજો, અનંત લીલા સામગ્રીઓ આપ શ્રીના ચરણ કમળમાં બિરાજે છે. એવા શ્રી વલ્લભ સદૈવ શ્રી સર્વોત્તમ સ્તોત્રના 108 નામરૂપી ભવનમાં બિરાજે છે. માટે આવો ભાવ ધારણ કરીને સર્વોત્તમ સ્તોત્રનો પાઠ ધીમેથી, શાંતિથી, સ્વસ્થ ચિત્તે કરવો, જેથી શબ્દે શ્રી મહાપ્રભુજીનું અપાર મહાત્મ્ય સમજાશે અને શ્રી મદાચાર્ય ચરણ કમળમાં ચિત્તની વૃત્તિ સ્થિર થતાં શ્રી વલ્લભ અનહદ કૃપા કરશે જ કરશે.